જેનીબેન અત્યારે મળવા આવ્યા તો એને કેટલી બધી સ્ટ્રગલ આપણે ત્યારથી જેનીબેનની તો ઓબ્ઝર્વેશન જેટલી ખરાબ હતી એ લગભગ આપણે પેલા આપણે હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આપણે ભેગું 4 વર્ષથી પેશન્ટ છે. બરાબર 4 વર્ષ થઈ ગયા. હવે મને યાદ છે રાતના ટાઈમે બોર્ડરથી શ્રીરામ હોસ્પિટલમાંથી એમના કોઈ રિલેટિવ હતા એનો મને ફોન આવ્યો હતો. મને 2 સેન્ટીમીટર જેવું ડાયલેટેશન 5મા મહિનામાં થઈ ગયું હતું અને આપણને ત્યાંથી રિપોર્ટ થઈ. પછી રાતના પેશન્ટ આવ્યું હતું, પછી આપણે બધું ઠંડો પાડવાનું ચાલુ કરાવ્યું હતું. આપણે ત્યારે ઇમરજન્સીમાં એક ઓએસડી કરવાનું, સર્વાઇકલ એન્સર નીચેથી ટાંકો લેવાનો એવું આપણે વિચાર્યું હતું. પણ આપણે એને પેઇન એટલા બધા હતા એટલે આપણે એને એવું કીધું હતું કે તમે અત્યારે દુખાવો બંધ થાય પછી આપણે પેઇન લેશું. પણ અનફોર્ચ્યુનેટલી બિચારા દુખાવો બંધ જ નહીં, બધી મેડિસિન આપવા છતાં આવે. એકચ્યુઅલમાં એક ગોંડલ ગયું એની પહેલા એની 2 વખત આવી રીતે એવી હિસ્ટ્રી હતી, મિસ થઈ જવાની, ત્યારે મિસ થઈ ગયું. પછી આપણે એને સમજાવ્યું, ઇમોશનલી સપોર્ટ આપ્યો. પછી આપણે યુલેટ કહ્યું બધું કે ભાઈ આને સર્વાઇકલ ઇનકોમ્પિટન્સ છે, અધૂરા મહિને ડિલિવરીનો થઈ જાય છે. પછી આપણે એને બધી મેડિસિન સાથે, ઇન્ફેક્શન કોર્સ સાથે, પછી ઇન્જેક્શન સાથે એક વખત એવું નથી કહ્યું કે પાછો સ્પીચ લેશું એમ. પ્રેગ્નન્સી રહી પાછી 3 મહિને અનફોર્ચ્યુનેટલી પાછું 50 ધબકારા થઈ ગયા હતા. ધબકારા બસ થઈ ગયા, પાછું કરીને એને પ્રોબ્લેમ થયો. આવી રીતે એક વખત એને પહેલા નહોતા થયા, દર વખતે મુખ ખોલી જઈને મિસ ખાધું છે. પછી આપણે એવું નથી કહ્યું કે ભાઈ એને અંદર કાંઈ પ્રોબ્લેમ નથી ને યુટિલિસમાં અથવા તો લેપ્રોસ્કોપિકલી જોઈ નહીં. એક વખત આપણે એનો હિસ્ટો લેપ્રો કર્યું, પછી એમાં આપણને ખબર પડી કે સર્વાઇકલ ઇનકોમ્પિટન્સ છે અને સાથે બીજા બધા રિપોર્ટ કર્યા તેમાં ખબર પડી કે ઓટોઇમ્યુનનો પાર્ટ છે. એટલે તરત એવું મિસ થઈ જાય એટલું થતું. પછી પ્રેગ્નન્સી રહેવામાં બી જવાનું પ્રોબ્લેમ ચાલુ થયો. પછી આપણે મેડિસિન ચાલુ કર્યું પ્રેગ્નન્સી લેવા માટેની. પછી પ્રેગ્નન્સી હોય અને પહેલેથી બધાનું ચાલુ કર્યું. પછી બધા રિપોર્ટ, બધા સુગર બધું સાથે કરીને પ્રેગ્નન્સી રખાવડાવી. બધા રિપોર્ટ જે પ્રમાણે અલ્ટર થતા ગયા એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી. 3.5 મહિને આપણે નક્કી કર્યું એને લેપ્રોસ્કોપિકલી એક ઓએસડી કરશું. આમ જનરલી બધાને આપણે નીચેથી કરતા હોય, આમ આપણે પછી લેપ્રોસ્કોપિકલી કર્યું. પછી ઓલ ગોઈંગ જાતું હતું, વેલ સેટ જાતું હતું. તમે 5મા મહિની સોનોગ્રાફી કરી દીધી, નોર્મલ હતી. પછી બધું બરાબર જાતું હતું. 6મા મહિના સુધી આમ બધું ઓલ ઓકે હતું એમ. 7મા મહિનાથી થોડુંક એને પેલું સોનોગ્રાફીમાં ડિસ્ટર્બન્સ આવવાનું ચાલુ થયું. પછી છેલ્લે આપણે એને બ્રેઇનમાં બ્લડ મળવાનું ઓછું થયું. પછી આપણે 8મા મહિનાના ફર્સ્ટ વીકમાં ડિલિવરી કરાવવાનું ડિસિઝન લીધું હતું. બેબી બોયનું બર્થ થયો. બધા રાઉન્ડમાં 500-700 ગ્રામની આજુબાજુ બચ્ચાનું જન્મ થયું. બચ્ચું એટલું શેડ્યુલમાંથી આવ્યું, બેને એટલા શેડ્યુલમાંથી આવ્યા. બંને અત્યારે અહીંયા આવ્યા તો આમ મળી તો આપણે એટલું આપણી હેક્ટિક લાઈફ, આપણી ઓબ્સ્ટેટિક આઈસીયુની હેક્ટિક પ્રેક્ટિસ અને મેન્ટલી આપણે થાકી ગયા હોય તો આમ થોડુંક એટલું આમ અંદરથી આવું પેશન્ટ આપણને મળવા આવે ત્યારે મને થાય કે ના આપણે આમ સંતોષ આપણને દેતા સેટિસ્ફેક્શન જે પેશન્ટ એની ખુશી જે છે એ આપણને મહેસૂસ થાય.